સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। બહુચરાજીમાં બેફામ બોલેરોએ ઘર આંગણે બેઠેલા લોકોને કચડ્યા, મહિલા અને 14 વર્ષની બાળકીનું મોત। મહેસાણા જિલ્લાના બહુચરાજીની વૃંદાવન સોસાયટીમાં હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે। મળતી માહિતી મુજબ HR76L3235 નંબરની બોલેરો ગાડીના ચાલકે ઘર આંગણે બેઠેલા લોકોને કચડી નાખતા એક મહિલા અને 14 વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું। અકસ્માતમાં એક નાની માસૂમ બાળકીને ગંભીર ફ્રેક્ચર થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। પ્રાથમિક માહિતી અનુસાર બોલેરો ગાડી માટીમાં ફસાઈ જતા તેને બહાર કાઢવાના પ્રયાસ દરમિયાન ચાલકે બેફામ રીતે વાહન હંકારી દીધું, જેના કારણે દુર્ઘટના સર્જાઈ હતી। ઘટના બાદ બોલેરોનો ચાલક, જેનું નામ દક્ષ સૈની હોવાનું સામે આવ્યું છે, સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। પ્રાથમિક માહિતી મુજબ તેની ઉંમર આશરે 18 વર્ષની હોવાનું અનુમાન છે, તેમજ તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાનું પણ પ્રાથમિક સ્તરે જાણવા મળ્યું છે। આ વિગતોની સત્તાવાર પુષ્ટિ પોલીસ તપાસ બાદ જ થશે। બેચરાજી પોલીસે આરોપી ચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે।